એક વિમાનમાં અચાનક હવામાનમાં પલટો આવતો આકાશમાં વિમાન થોડુંક ડગુમગું થવા માંડ્યું અને પવનના સુસવાટાના કારણે વિમાનમાં થોડી તકલીફ થવા માંડી એમ. તો પાયલોટે કીધું એમ કે ચલો આમાંથી તમને કોઈને સારી પ્રાર્થના કરતા આવડે છે કે દુઆ કરતા આવડે છે? તો એક ભાઈ હોશિયાર હતા કે હા મને આવડે છે. તો કે બસ આ ભાઈને ખાલી પ્રાર્થના અને દુઆ કરવા માટે મૂકી રાખો અને બાકીના બધા પોતપોતાનો પેરાશૂટ લઈ લો અને વિમાન નીચે કૂદી પડો એમ. કે હવે તોફાન વધતું જાય છે એમ. પેલા ભાઈ તો સાવ નિમાણા થઈને દુઆ કરવા લાગ્યા એમ. માનવ જાત છે એટલે કે પુરુષો છે ને એમને સંતોષ જ ના થાય એમ. એમને સરસ મજાની પત્ની હોય, સુંદર હોય, દેખાવડી હોય, અરે ઐશ્વર્યા રાય જેવી હોય તો પણ શાદીશુદા આદમી પડોસણ રાનું મંડળ પણ એમને સુંદર લાગે. બોલો કે માણસોનું તો આવું છે એમ. બીજાનો લાડવો જ મોટો લાગે. મારા એક મિત્ર છે ને એ એકદમ મૂડલેસ બેઠા હતા બગીચાના બાંકડા ઉપર અને મેં કહ્યું કેમ ભાઈ મહેશભાઈ તમે હાવ એકદમ ઢીલા બેઠા છો? તો કે શું કરું હરીશભાઈ કે કોઈના પર હવે ભરોસો જ નથી રહ્યો એમ. કે મારા ઘેર ચોરી ના થાય એટલા માટે હું 20,000નો કૂતરો મેં લીધો એમ. 2 દિવસ થયા અને કૂતરો એવું સરસ મજાની ઘરની ચોકી કરતો અને ત્રીજા દિવસે બોલો કોઈ કૂતરો જ ચોરી ગયો. બોલો હવે કોની પર ભરોસો કરવો? એક કાકા છે ને થોડા આમ એમને મોબાઈલનો બહુ શોખ. જ્યારે તમે જુઓ ને ત્યારે મોબાઈલ જ મચેડતા હોય અને અચાનક એક દિવસ મારી નજર પડી તો કાકા તો ગુમસુમ બેઠા હતા એમ. તું કેમ કાકા આજે ગુમસુમ મોબાઈલ નથી ચલાવતા? કે શું કરું યાર કે હું અમારા પાડોશીએ છે ને કે લાઇટ બિલ જ નથી ભર્યું કે બોલો અને એના કારણે એમનું વાઈફાઈ બંધ થઈ ગયું છે. હવે એમને ખબર ના પડે કે આપણે રેગ્યુલર લાઇટ બિલ ભરી દેવું જોઈએ. અમને અહીં કેટલી તકલીફ પડે છે કે વાઈફાઈ બંધ છે એના કારણે કે. પછી મને ખ્યાલ આવ્યો કે કાકા પાડોશીનું વાઈફાઈ ચલાવી ને સતત મોબાઈલ મચેડતા હતા. એક ભાઈ છે ને માંદગીના કારણે બીમાર ખૂબ પડેલા એમ અને એના કારણે એમનું મૃત્યુ થઈ ગયું. તો ઉપર ગયા તો ભગવાને એમને પૂછ્યું એમ અને એ પહેલાં એમણે શું કર્યું? ભગવાને એની જે મેમોરી હતી ને એ બધી ડિલીટ કરી નાખી એમ અને ફરી વખત એને પૂછ્યું એમ કે તને કંઈ પણ યાદ આવે છે કે તારી જિંદગીનું કંઈ પણ નામ, કંઈ પણ કામ, કોઈનું નામ યાદ આવે છે? તો પેલો એ આદમી કે હા કે મારી પત્નીનું નામ આ હતું એમ. તો ભગવાન તો હસવા લાગ્યા અને હસતા હસતા બોલ્યા કે સાલું પૂરી આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી હતી તોય આ પત્નીના નામનો વાયરસ તો થોડો રહી ગયો છે. એક કથાકાર કથામાં કહેતા કે પતિ પત્નીએ શાંતિથી હળી મળીને રહેવું જોઈએ અને ત્યાં એક ભાઈ ઊભા થયા એમ કે તમારી વાત સાચી છે પણ આપણને સવારના પોરમાં કેમ ખબર પડે કે આજે પતિની દશા કેવી થશે કે પતિનો દિવસ કેવો જશે એમ? કારણ કે અમે તો રાશિફળ વાંચતા નથી. તો પેલા કથાકાર કે જો તમારે સવારે ઉઠીને પહેલું એ જ જોવાનું એમ
કે તમારા પત્ની ચા બનાવવા માટે જે આદુ પેલું કૂટે છે ને, એના અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આજનો દિવસ આપણો કેવો જશે કે તમારા. મિત્રો, આપણે જોઈએ છીએ કે અત્યારે ઠેર ઠેર બ્યુટી પાર્લરો ખુલી ગયા છે. નાનું મોટું ફંક્શન હોય તો હવે બ્યુટી પાર્લરની જરૂર પડે છે. તો એક બ્યુટી પાર્લરનું બોર્ડ જોઈ એક કાકા મને કે હરીશભાઈ એક વાત કહું. હું કહું બોલો કાકા. કે આ બ્યુટી પાર્લર છે એને આપણે મહિલા ગેરેજ ના કહી શકાય કે? મેં કહી શકાય. કેમ ના કહી શકાય? કારણ કે એ બધા ચહેરા રિપેરિંગ જ થાય છે. એક છોકરો ને છોકરી એકબીજાને પ્રેમ કરે એમ, અને વોટ્સઅપમાં વાતો કરે ને કોલમાં વાતો કરે એમ. એક દિવસ એ છોકરીએ છોકરાને મેસેજ કર્યો કે ઘરમાં કોઈ નથી, કે રાતનો ટાઈમ હતો ને કે બધા બહાર ગયા છે ને હું એકલી જ છું એમ, તું આવી જા કેમ. તો આ છોકરો હોશિયાર, એના 2-4 મિત્રોને લઈ ઘરમાં ચોરી કરી એમ, અને કહ્યું કે જો ભાઈ પ્યાર છે એ अपनी जगह और ચોરી ચકારી अपनी जगह. એટલે ધંધામાં બેઈમાની નહીં કરવાની કે, અને ચોરી કરીને તો આવતા રહે. આજે સાલું હું બપોરે બેઠો તો અને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો એમ, અને બેન રડતા રડતા વાત કરવા માંડે એમ કે સોરી, હવે હું તમને ઉતાવળા મોટા અવાજે નહીં બોલું, હું તમારી સાથે ઝઘડો પણ નહીં કરું કે, અને હું તમારી બધી વાત સાંભળીશ અને તમે જે કહેશો એ પ્રમાણે હું બધું કરું. અને રડવા લાગી એમ. સાલું મને પણ આ ફોન બેનનો અવાજ સાંભળી મારું પણ દિલ ભરાઈ ગયું. સાલું ખબર નહીં કોની પત્ની હશે એમ, કે રોંગ નંબર હતો, પણ એમની વાત સાંભળી એટલું સરસ, એવું સારું લાગ્યું કે જ્યારે એમ થયું કે આવી બહેનો પણ હોય છે એમ. કે એક બેન છે ને, એમના પતિ ઘંટીએ દળનું દળાવા ગયા હતા એમ, અને 2 દિવસ થઈ ગયા એમ, છતાંય એ ભાઈ પાછા ના આવ્યા એમ. તો 2 દિવસ પછી એ બેન પોલીસ સ્ટેશન ગયા કે મારા હસબન્ડ 2 દિવસથી ઘંટીએ દળનું દળાવા ગયા હતા, હજુ પાછા નથી આવ્યા. તો પેલા પોલીસવાળા ભાઈએ એવું કીધું કે બેન તમે આ 2 દિવસ તો કર્યું શું કેમ? કે કંઈ નહીં સાહેબ, જુઓ ને એ રાત ગયા, એ રાત્રે તો કે મેં દાળ ભાત બનાવ્યા, બીજા દિવસે કે ખીચડી બનાવી, અને કે આજે તો માંડ ભાત બનાવ્યા છે કે. બોલો શું કરવું? પોલીસવાળા કે અમે એમ નથી કહેતા કે તમે વહેલા કેમ કમ્પ્લેન ના કરાવી, પણ મિત્રો, આપણે સાંસારિક જીવનમાં સાદી શું છે એ તો આપણે બધાને ખ્યાલ જ છે, પણ એક વૈજ્ઞાનિક હતા, એ બહુ હોશિયાર અને તેજસ્વી વૈજ્ઞાનિક હતા. એમણે આ સાદી શું છે એ સમજવા માટે એ વૈજ્ઞાનિકે લગ્ન કરી લીધા, અને હવે 2-4 વર્ષ ગયા અને એ વૈજ્ઞાનિકને એવી સમજ આવી, એમને એવું સમજાણું, એમને એ સમજાતું નથી
कि सालो विज्ञान क्या है। वैज्ञानिक ने शादी क्या होती है जानवा માટે એમને શાદી કરી, અને શાદી કર્યા પછી એમને હવે વિજ્ઞાન શું છે એ નથી સમજાતું. હવે એક છોકરો ને છોકરી બંનેના લગ્ન થઈ ગયા, અને છોકરાએ પેલી છોકરીને પૂછ્યું એમ કે તને મારી અંદર એવું શું લાગ્યું, એમ સારીમાં સારી વાત એવી શું લાગી એમ કે તે મારી સાથે લગ્ન કર્યા એમ. તો છોકરી કે જો જેમ સમય સાથે લોકો બદલાઈ જાય છે પણ તું ના બદલાણો. તો છોકરો કે એ કેવી રીતે એમ કે. તો લડકીએ એમ કહ્યું કે હું જ્યારે તને પહેલી વખત મળી હતી ને ત્યારે તું બેરોજગાર હતો અને આજે પણ બેરોજગાર છે કે. એક શહેરમાં કવિ સંમેલન હતું એમ, અને વારાફરતી બધા કવિઓ પોતાની રચના રજૂ કરતા હતા. તો એમાં અમારા મગનલાલ પણ ગયેલા એમ. મગનલાલ આમ કંઈ બહુ ઠરેલા કવિ ના કહેવાય, પણ ક્યારેક ક્યારેક રચના કરીને સંભળાવી દે એમ. તો મગનલાલનો વારો આવે તો મગનલાલે શરૂઆત કરી કે લવ મેરેજ કરને કી સજા હું ભોગવી રહ્યો છું. લવ મેરેજ કરવાની સજા હું ભોગવી રહ્યો છું. રોજ लौकी टिंडोरे तुरई की सब्जी खा रहा हूँ. मैं एक दुखियारा पति हूँ. એક દવાખાનામાં એક દર્દી દાખલ થયા અને ડૉક્ટર સાહેબે 2-3 દિવસની ટ્રીટમેન્ટ કરી, છતાંય દર્દી બચે એમ હતા ને એવું ડૉક્ટરને ખ્યાલ આવી ગયો. તો ડૉક્ટરને એમ થયું કે સાલું હવે આ દર્દીને કઈ રીતે કહેવું એમ કે હવે તમે થોડા કલાકના મહેમાન છો એમ. તો ડૉક્ટરે તો ખૂબ વિચાર્યું અને દર્દીને ધીમે રહીને કહ્યું એમ કે તમે એક કામ કરો, આ તમારો મોબાઈલ છે ને એમાં તમારે જે ડિલીટ કરવું હોય એ બધું ડિલીટ કરી નાખજો એમ કે. તો પેલો દર્દી કે કેમ, હું કે મરી જવાનો છું એમ. ડૉક્ટર કે એવું નહીં, પણ કે ડિલીટ કરેલું હોય તો સારું એમ કે કોઈ જોવે પાછળથી આપણને એમ કે સાલું સાવ આવા તો નહોતા લાગતા એમ કે, એના કરતાં પહેલેથી ડિલીટ કરી દેવું સારું. એક ગુજરાતી શાળામાં એક શિક્ષક છે ને, 6ઠ્ઠા ધોરણના ક્લાસમાં ભણાવતા હતા એમ, અને એમણે 2 વાક્ય લખ્યા એમ. એમાં પ્રથમ વાક્ય એવું હતું એમ કે તેણે કપડાં ધોયા, અને બીજું વાક્ય હતું કે તેણે કપડાં ધોવા પડ્યા. હવે પેલા શિક્ષકે એમ કહ્યું કે આ બંને વાક્યમાં શું તફાવત છે એમ. કે છોકરાઓને તો બહુ ખબર કંઈ ગતાગમ પડી નહીં એમ. પણ એક અમારે મનિયો કરીને છોકરો હતો ને, એણે કીધું કે સાહેબ કે મને એટલી ખબર પડે છે આ 2 વાક્યમાં કે પહેલું જે વાક્ય છે એ કર્તા છે એ કુંવારા છે એમ, અને બીજા વાક્યના કર્તા છે એ પરણેલા છે. આ વાત સાંભળી શિક્ષક તો બિચારા ગળગળા થઈ ગયા અને એકાંતમાં જઈ અને 20 મિનિટ તો રડ્યા. વચ્ચે આપણે પેલી નોટબંધી થયેલી ને એમ, ત્યારે સરકારે જાહેરાત કરેલી એમ કે મોટી નોટ પાછી લેવામાં આવશે, અને મોટી નોટ પાછી લે છે એમ એવી જાહેરાત કરી એમ. તો એ જાહેરાત છાપામાં આવી અને બીજા દિવસે અમુકે તો પોતાની સાસરીમાં ફોન કર્યા સસરાઓને એમ કે આજે અમારે ત્યાં તમે પેલી નોટ મોકલી છે
એ મોટી નોટ પાછી લઈ લેશો તમે કે હવે? તો સસરાએ બહુ સરસ જવાબ આપ્યો કે છાપામાં તો મોટી નોટની વાત થઈ છે બદલવાની, અઘરી નોટની વાત નથી થઈ કે